સુરતમાંથી પ્રતિબંધિત એવી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એકની ધરપકડ કરાઈ છે। ઉધના વિસ્તારમાં ચાઇનીઝ દોરી વેચતા શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો। ભાટીના અમન સોસાયટીમાં ઘરમાં રાખ્યો હતો આ દોરીનો જથ્થો। પ્રતિબંધિત 125 ચાઇનીઝ દોરીના બોબિન કબજે કરાયા છે। આરોપી ચાઇનીઝ દોરી રાજસ્થાનથી લાવ્યો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે બાતમીના આધારે રેડ પાડીને આરોપી પકડી પાડ્યો। મહત્વપૂર્ણ છે કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લાગતા વેપારીઓ ગેરકાયદેસર રીતે દોરીનું વેચાણ કરતા હોય છે, ત્યારે આરોપીએ તેના ઘરમાં ચાઇનીઝ દોરીનો આ જથ્થો સંતાડ્યો હોવાનું સામે આવ્યું છે। અગાઉ પણ આરોપી વર્ષ 2024માં ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા બાબતે પકડાયો હતો। સમગ્ર મામલે પોલીસે દોરી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ કેસમાં કામગીરી શરૂ કરાઈ છે। જે આરોપી છે એને પણ અમે અટક કરેલ છે અને રહીશ તોકત સોલંકી છે જો 2024માં પણ સારોલી પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારે ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ પ્રતિબંધિત છે છતાં પણ વેચવા માટે થઈ અને વેચાણ કરતા હતા અને 2024માં એના વિરુદ્ધમાં પણ સારોલીમાં ગુનો દાખલ થયેલો છે અને એ માટે થઈને પણ અમે આગળની કાર્યવાહી કરીશું।